મિત્રો તમારે પૌવા બનાવવા હોય તો આ રીતના બનાવવાના। ધીમે ધીમે ગરમ તેલમાં નાખીને પછી તળી નાખવાના। તળાઈ જાય એટલે એક સાઈડમાં તપેલામાં કાઢવાના। પછી એમાં ધીમે ધીમે હળદર ભેળવવી। જોઈ શકો છો કે તપેલામાં મેં કાઢ્યા પછી ઉપરથી હળદર ભેળવશું। હવે એમની અંદર હળદર નાખવામાં આવશે। હળદર નાખીને એને બરાબર મિક્સ કરશું એટલે તો પૌવા પાકશે નહીં ને સારો એવો કલર આવશે। પછી એક મોટા બાઉલમાં કાઢી લેવા, જેથી કરીને ઠંડા થાય પછી મસાલો કરવો। જય માતાજી। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો અને કોમેન્ટ કરજો। જય માતાજી।